નમસ્કાર મિત્રો, મારું નામ છે વિનોદ બગડા. અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક ઉમેદવારો એવું સ્ટેટમેન્ટ આપતા હોય છે કે ભાઈ અત્યારે અમે પબ્લિકની સેવા કરવા માટે આવ્યા. અત્યારે જે તાજેતરમાં જ મેં એક વિડીયો જોયો હતો, જિલ્લા પંચાયતના એક ઉમેદવારનું એવું સ્ટેટમેન્ટ હતું જાહેર મંચ ઉપરથી કે ક્યાંક ને ક્યાંક ભાજપના જ ઉમેદવારે એક ઉમેદવાર ઊભો રાખેલો એવું મને લાગે છે. હું વાસિયાળી ગામની અંદર હું 20 વર્ષથી હું સેવા કરું છું, બરાબર. મેં મારા પોતાના પેટ્રોલના પૈસા વાપર્યા છે. ભાઈ, તમે 20 વર્ષથી સેવા કરો છો. તમે 20 વર્ષથી સેવા નહોતા કરતા, તમે 20 વર્ષથી ટિકિટની લાઇનમાં ઊભા હતા, તમારે ચૂંટણી લડવી હતી એટલે તમે સેવા કરતા હતા. અમારે હાટું તો કાંઈ કરતા નહોતા. અને તમે જાહેર મંચ ઉપરથી એવું કહો કે મારા ગામની અંદર તમે ગામની અંદર જોવા હોય તો ખબર પડશે. બસ સ્ટેન્ડમાં બેઠેલા 5 લોકોને પૂછશે ને ત્યાં જ ખબર પડી જશે કે ભાઈએ હું કરેલું છું. પોતે ચૂંટણી હારી જાય એટલે ગમે તેમ કરી અને જે ગ્રામ પંચાયતના જે હોડના સભ્યો હોય, સભ્યને પાડવાનું કામકાજ છે. આખી પંચાયત હેઠી કઈ રીતની જાય એ રીતનું કામકાજ. એના સિવાય બીજા કોઈ કામ કર્યા છે નહીં, બરાબર. સેવાકીય પ્રવૃત્તિ કેટલી કરેલી એ બધી અમને ખબર છે. તને મનમાં ફાકા અને ફોજદારી એવી કરી જાય કે ભાઈ હું કરું આમ થઈ જાય તેમ થઈ જાય, એવો વહેમનો ફાકો ક્યારેય બિલકુલ રાખવો ન જોઈએ. આપણે પોતાને ખબર હોવી જોઈએ કે ભાઈ હું સેવા કરતો હતો ને હું નહીં. અત્યાર સુધી ખેડૂતનો એક પણ મુદ્દો ઉપાડ્યો તો બધાય મને આની અંદર દે. ક્યારે ખેડૂતનો મુદ્દો એક ઉપાડ્યો? જ્યારે સરકારની જાહેરાત કરવામાં આવી હતી કે જ્યારે ખેડૂતને નુકસાન થયેલું વળતર પેટે પૈસા આપવામાં આવશે, ત્યારે સરકારે એવી જાહેરાત કરી કે 10,000 કરોડનું પેકેજ. જ્યારે 10,000 કરોડનું પેકેજ તો 56 લાખ ખેડૂતો છે. 56 લાખ ખેડૂતોની અંદર કેટલા ખેડૂતોને પૈસા મળેલા? એની અંદર સરકારે એવી જાહેરાત કરી ભાઈ હેક્ટરથી. હેક્ટર એટલે 6.25 વીઘા જમીન થાય. 6.25 વીઘા જેની જમીનો, જેની 3 વીઘા 4 વીઘા જમીનો તેવા લોકોને 3,3500 રૂપિયા મળશે. શું 3500 3,000 થી શું થાય ખેડૂતને? ખેડૂત 1 મહિનો કન્ટિન્યુ વાડિયા ગાડી લઈને જતો હોય ત્યારે 3,000 થી 4,000 રૂપિયા તો ખાલી પેટ્રોલના થતા હોય. તો આવા મુદ્દે ક્યારે વિરોધ ઉપાડ્યો? આવા મુદ્દે ક્યારે બોલવા ગયા? ના. કેમ કે તમને એવું ક્યાં આવડતું નથી. તમને એમ જ આવડે કે ગ્રામ પંચાયતનો કયો સભ્ય, ક્યાં સભ્યને પાડી દેવો, કઈ જગ્યાએ કામ ચાલુ છે, શું થાય છે, આ કામમાં અરજી કેમ કરી. આ કામ સિવાય બીજા કોઈ વિકાસના કામ કર્યા જ નથી એક પણ જગ્યાએ. તમામ આજુબાજુના ગામડાના લોકો બધા જાણે જ છે અને બધા ઓળખે જ છે કે આપણે શું કામ કરીએ છીએ. પછી તમારે દોડવું પડે કે ઓલા ભાઈને કહેવું પડે કે ભાઈ તમે મારી ભેગા બેસી જાઓ ને સમાધાનમાં. પછી તમારા સમાધાનથી બહારથી પબ્લિક રહેતી હોય ને જે 500 કિલોમીટર દૂર સુરત જેવા સિટીમાંથી તમારા અમુક માણસોને બોલાવવામાં આવે. એ માણસોને બોલાવીને તમે ગામમાં એને કહો કે ભાઈ જાતો ઓલા ભાઈના ઘરે જા. એ ભાઈને કે મારી ભેગો બેસી જાય. ઓલા ભાઈને શું કામ આવા ટાઈમે ભેગા બેવાડવા પડે? તમે ગામમાં કામ કરો ને, તમને કોઈ સામેથી લોકો મત દેવાના, પણ તમારે કામ જ નથી કરવું. તમારે અરજી સિવાય બીજું કામ નહીં. જ્યારે વાસિયાળી ગામની અંદર જ્યારે પાણીની સમસ્યા હતી ત્યારે કાવીડાથી આપણે પાણીની પાઇપલાઇન નક્કી નાખવાની થઈ. ત્યારે પાઇપલાઇનમાં અરજી કરી, એ પણ કામ અટકાવી દીધું. ગામની અંદર અમુક નાના મોટા કામ ચાલુ તો એ પણ અટકાવી દીધું. અને બાકી જે કાંઈ ઠરાવ મંજૂર થાય ના પાડી દો, જે કાંઈ ઠરાવ મંજૂર થાય ના પાડી દો. ભાઈ સહી જ ક્યાંય કરવાની નથી. શું તમે વિકાસ? હવે તમે વિકાસની વાતો કરો, તમે મોઢે હાથ તો ફેરવો એક વખત કે મોઢે હાથ કે આડું આવે કે ડાયરેક્ટ ફરી જાય છે. એટલું તો વિચાર કરાય કે જાહેર મંચ ઉપરથી, અને જાહેર મંચ ઉપરથી ક્યારેક બોલવા જાવ ત્યારે વિચારે કે ભાઈ આ જે જાહેર મંચ ઉપર આપણે બોલવા જાય છે ત્યારે કયો સમય હોય છે, ત્યારે બોલવાનું હોય. ત્યાંના લોકોએ મને હોતે ફોન કરીને વાતચીત કરી દે કે ભાઈ મેં એને ચોખ્ખી જ ના પડી હતી બોલવાની, છતાં ફાકા ફોજદારી કરવા મળે. તારું ફાકા ફોજદારી સિવાય બીજું કોઈ હોતું નથી. આ ચૂંટણીમાં તને ચોક્કસ ને ચોક્કસ પરિણામ મળશે, બરાબર. આ ચૂંટણીમાં તને પૂરતા મત જોઈશે, મળશે ચોક્કસ. પણ તને પણ ખ્યાલ આવશે કે કઈ રીતના કેવા મત મળવાના ને તે ગામની અંદર હું વિકાસ કર્યો હોય ને એ વિકાસના તને મત મળશે. જેટલો તારો વિકાસ છે એટલા તને મત મળવાના. તારી ગામની અંદર એક પણ જગ્યાએ ગામમાં ક્યાંય પણ અરજી આ તે વગેરે એના સિવાય બીજું તે કાંઈ ખેલ કર્યા જ નથી. એટલે ભાઈ તું માપે મેળે રહે તો સારું લાગે. અને બાકી તું સેવાકીય પ્રવૃત્તિ કરતો હોય ને સેવાકીય પ્રવૃત્તિ કરતો રહેજે. સેવાકીય પ્રવૃત્તિ કેવી હોય કે ઓલા ભાઈને બોલાવવાનો, આ ભાઈમાં અરજી કર, ભાઈ આ કામ ચાલુ હોય, કામ ક્યાં ચાલુ હતા, કોની પાસે તું અરજી કરે એ પણ તારા કામની બધીની ખબર છે, બરાબર. એટલે ખોટી તારે એવી બધી બોલવું નહીં. અને તમામ મિત્રોને કેવું છે કે આજે આપણા જિલ્લા પંચાયતના જેટલા પણ ગામડાઓ ત્યાં સુધી આ વિડીયો પહોંચાડી દેજો, જેથી લઈને તમામ મિત્રોને ખબર પડે કે વાસિયાળી ગામના જે ઉમેદવાર, જે ભાજપના ઉમેદવાર ઉભેલા છે, તો ઉમેદવાર ક્યાંક ને ક્યાંક એવું પણ સ્ટેટમેન્ટ જાહેર મંચ ઉપરથી આપે છે કે હું વિકાસ કરું છું. એને ક્યાંય પણ એ ગામમાં નાની એવી દિવાલ બનતી હોય તો પણ વિરોધ કરે છે, રોડ બનતો હોય તો પ્યોર બ્લોક બનતો હોય, ક્યાંય એક પણ આ 5 વર્ષની અંદર પંચાયતને ખાડે નાખવાનું કામ આ ઉમેદવારે કરેલું છે. એટલે તમામ. અને હવે તું આવ અને તું વિકાસની વાત કરી, વાત કેમ અમારે માનવી? તું સીટ ઉપર બેસી જાય એટલે તું વિકાસની વાત કરવા મળે, એટલે તું જ વિકાસ કર. બીજા કોઈ લોકો બેસે એનું નહીં કંઈ કરવાનું, એ કામ કરે તેમાં તને સારું ન લાગે ભાઈ? તો આવનારી ચૂંટણીમાં
તે તમામ મતદાર ભાઈઓને મારી એક નમ્ર વિનંતી છે કે આ ચૂંટણીમાં આ ભાજપના ઉમેદવારને તમે ખરેખર ચોક્કસ જડબાતોડ જવાબ આપજો, બરાબર, એવી મારી વિનંતી છે.